રામ રામ હર હર મહાદેવ મિત્રો. અત્યારે જ આવી છીએ કુંડા ભરવા. મુકેશભાઈની વાટે છીએ પણ મુકેશભાઈ આવી જાય તો બન્યા રહીજો. તો મિત્રો મુકેશભાઈ તો આપણને સીધા સ્મશાનમાં મળશે. તો અત્યારે હું લાવું છું અમિતને તેડવા. અમિતને લઈને પછી સીધા જઈ સ્મશાનમાં કુંડા ભરવા. જોઈ જો મિત્રો, આ છે ભાઈ અમિતભાઈ. રામ રામ અમિતભાઈ. રામ રામ. કેમ તડકાના તમે રખડો છો બીજાની શેરીઓમાં? તો મિત્રો નીલિયો અત્યારે સૂઈ ગયો છે. ઓ હર હર મહાદેવ. અત્યારે આવી ગયા છીએ ભાઈ મુકેશભાઈ ને અમિતભાઈ ને ઓલા ભાઈ હાર્દિક, બધા આવી ગયા છીએ કુંડા ભરવા. તો કુંડાનું કામ ચાલુ કરી દેવી ભરવાનું. જોઈ જો ના ના જરાક ખાલી છે. હાલો અમિતભાઈ સડો. હા પ્રેમથી સડી જાવ તો એ દિન ઘોડે હે ને વેરવાન નથી થતી. આલ્યો અમિતભાઈ હવે એમાં નાખો હળવે હળવે નામજો બરોબર. હા તમે જે હમણાં આસ્તો માર્યો ને એવો આસ્તો ન કુંડો હલાવતો નહીં જરા. તો મિત્રો તમે આ હે ને અમિતનો શર્ટ જોવો. જેટલું પડી ગયું ના ભાઈ એટલું થોડું પડે. આ અમિતનો શર્ટ લીધો એના 7 દિવસ થયા. તેમાં શર્ટ જોવો. હવે નોકર હતો. હા આ કલર આમ તમે જોઈ શકો છો. એના ફોટા મને એમાં જોઈજો ઇન્સ્ટાગ્રામમાં ઉડી ગયો છે. અને 7 દિવસે એનું એકાઉન્ટ જોઈજો. હા આ ફોટાના કાયમ આવી છે. હમણાંથી આ જ ફોટા છે. એમાં એવું છે શર્ટના 800 દીધા પણ ભાઈ બટકાઈ ગયા. જોઈ લો આવું છે. તો મિત્રો આ કુંડું રહ્યું ને એ જરાક ત્રાહું થઈ ગયું હતું એટલે એને હવે અહીંયા ફેરવવાનું છે. કાંઈ મિત ક્યાં રાખવું? હાલ તું ક્યાં ના રાખવું? તો આવી ગયા છે ભાઈ અમિત કુંડું લઈને. હા આવું ચાલ્યા કરે મિત્રો. અમિતના મિત્રો આ ઝાઝા જણા સેવી ને એટલે કુંડાનું કામ ભરવાનું કામ બહુ સ્પીડમાં થાય છે. ઓલા ભાઈ હાર્દિક ને આ મુકેશભાઈ ને અમિત ને 4 જણા છે ને કુંડા સીધા છલકાવી નાખે. જોઈ જો આ શું છે? એટલે પલ્લી જો હું હાર્દિક તો વાંધો નહીં. મુકેશભાઈ હું કાલ આવ્યો ને અહીંયા કાલ. તો મિત્રો અત્યારે કુંડા બધા ભરાઈ ગયા. કા ભાઈ હાર્દિક? હા તમામ કુંડા ભરાઈ ગયા છે ને હવે વિડીયો બનાવી પછી ઘર ભેગા થઈ વેઠો ઓમ ખરા બપોરે આવી ગયા છીએ ને અમિત. હા અમિત રિહાઈ ગયો છે. મેં થોડોક ઉશ્કાયો ને એમાં એટલે હાલવા જ મીણ્યો છે. આગળ પાછળ જોતો જ નહીં. તો મિત્રો અત્યારે હું અને અનિલભાઈ બંને જઈ રહ્યા છીએ વિડીયો બનાવવા. કોન્ટેન્ટ જરી ગયું છે ભાઈ અનિલને તો મેં એનું કોન્ટેન્ટ ચોરી લીધું છે. એકચ્યુઅલીમાં બૂચ મારે છે. આ બૂચ મોટા બૂચ મારું માફિયા છે બંને ગામના માફિયા. યસ. તો મિત્રો સીધા હવે મળ્યા. તો મિત્રો અમે બનાવતા હતા વિડીયા. ક્યાં તો ભાઈ ગોપાલભાઈ અમને આપી દીધું સરપ્રાઈઝ. કમબેક કરી નાખ્યું છે કમળ. હેપી બર્થડે. થેન્ક યુ. તો ત્રણે બેઠા છે વિડીયો બનાવીને. વાહ તો જોઈ જાઓ મિત્રો આવી ગયા છે મસ્તીના મસ્ત પોપી. તો મિત્રો જય હનુમાન દાદા, જય શ્રી રામ, હર હર મહાદેવ. આજ શનિવાર છે એટલે પોરણિયા જવાનું હતું પણ ભૂલાઈ ગયું. એટલે અત્યારે હું અમિત અને કિશનભાઈ ત્રણે જઈ હનુમાન દાદાના દર્શન કરવા. તો તમને કરાવી દેવી દાદાના દર્શન. પોરણિયા હનુમાન દાદા અત્યારે આરતી તો થઈ ગઈ છે. અમે મોડા છીએ આજે. બધા ગાડીઓ હામી મળે છે જોઈ જો. અને હમણાં એક મીંદડું આડું પીડ્યું. કાંઈ મિત્ર? હા ઈનું આડું. અમારી માથે તો દાદાનો હાથ છે. સંકટ બધા ટાળે દે એટલે આમાં એવા મીંદડું આડું પડે મીંદડો આડો પડે કાંઈ ફેર પડે નહીં. ચાલો મિત્રો હવે અમે આગળ મળવી. લેવી નામ રામનું. જય હનુમાન દાદા.
રામ જય શ્રી રામ. જય હનુમાન દાદા. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને હવે આવી ગામ તરફ. હવે ગામ તરફ હવે ગામમાં જઈને મળવી એટલે મારું દૂધ લેવાનું બાકી છે. મારા પપ્પાનો ફોન આવી ગયો હતો અને અમે સવી પોરણીયા મિત્રો અને મેં કીધું કે ગામમાં સૌ દૂધ લઈને આવું છું અને ગામમાં જઈને એટલે મળવી. બાય બાય. તો મિત્રો પાછું મીંદડું આડું પીડ્યું તું, જરાક મોડો થયો વ્લોગ છે. મીંદડું આડું પીડ્યું તું ને પાછું